નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 5 જેમાં આજના આપણા ટોપિક આપણી પાસે છે કે મધ્યકના સ્વાધ્યાય 14.1 ના પ્રશ્ન નંબર 8, 9 અને 10. તો એમાં જે 10મો પ્રશ્ન છે આપણા પાઠ્યપુસ્તકનો નથી, બરોબર, અલગ પ્રકારનો પ્રશ્ન છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 14.1 માં 9 સુધી પ્રશ્નો આપ્યા છે. 10મો પ્રશ્ન આપણે એટલા માટે ભણવાનો છે કે કંઈક થોડીક અલગ પદ્ધતિનો એમાં ઉપયોગ કરેલો છે. તો આજના આપણા દાખલા 3 પ્રશ્નો આપણે ગણવાના છે. તો હવે પ્રશ્ન નંબર 8 તરફ આપણે આગળ વધીએ. તો 8મા પ્રશ્નની રકમમાં આપણને કહેવામાં આવ્યું છે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 40. તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો આપણને શું ગોતવાનો કીધો છે? મધ્યક. એમનો મધ્યક આપણે ગોતીએ તો આપણને પહેલી લાઈન આપેલી છે દિવસોની સંખ્યા, ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો આપણી પાસે જે દિવસોની સંખ્યા છે, ગેરહાજર દિવસોની સંખ્યા 0 થી 6 હોય એવા વિદ્યાર્થીઓ 11 છે. 6 થી 10 દિવસો ગેરહાજર હોય એવા 10 વિદ્યાર્થીઓ, 10 થી 14 દિવસ ગેરહાજર હોય એવા 7 વિદ્યાર્થીઓ, 14 થી 20 દિવસ ગેરહાજર હોય એવા 4, 20 થી 28 દિવસ હોય એવા પણ 4 છે, 28 થી 38 દિવસ ગેરહાજર હોય એવા 3 છે, અને 38 થી 40 દિવસ ગેરહાજર હોય એવા 1 છે. હવે આપણી ત્રીજી લાઈન આપણને ખ્યાલ જ છે કે મધ્ય કિંમતની જ આપણે ગોતવાની હોય છે. તો મધ્ય કિંમત xi આપણે હવે ગોતવાનો છે. તો મધ્ય કિંમત xi આપણે ગોતીએ તો આપણને ખબર છે મધ્ય કિંમતનું સૂત્ર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા છેદમાં 2. તો 0 પ્લસ 6 અને એના છેદમાં 2 એટલે કેટલા આવશે? 3. તો આપણી પહેલી મધ્ય કિંમત 3, ત્યાર પછી 10 ને 6 16, 16 ભાગ્યા 2 એટલે 8, 14 ને 10 24, 24 ભાગ્યા 2 કરશો એટલે 12. તો એવી જ રીતે તમે દરેકની મધ્ય કિંમત ગોતશો, સરવાળો કરી અને 2 વડે ભાંગવાનું હોય છે. આ દરેકની આપણને શું મળી ગઈ? મધ્ય કિંમત. આ મધ્ય કિંમત આપણને મળ્યા પછી હવે અહીંયા એક વસ્તુ તમે ખાસ નોંધ લેજો મિત્રો, કે તમારી પહેલા વર્ગની વર્ગ લંબાઈ 6 છે, પછી 4, પછી 4, પછી 6, પછી 8, પછી 10 ને પછી 2. તો બધાની વર્ગ લંબાઈ જુદી જુદી છે. હવે જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય એવી પરિસ્થિતિમાં આપણા માટે કઈ પદ્ધતિ બેસ્ટ સરળ ગણાય? તો ધારેલ મધ્યકની રીત આપણા માટે સરળ ગણાય. એનું કારણ શું? તો કે પદ વિચલનની પદ્ધતિ છે, એ પદ વિચલનની પદ્ધતિમાં h એટલે કે વર્ગ લંબાઈ જોઈ. હવે અહીંયા તો તમારી પાસે બધાની વર્ગ લંબાઈ જુદી જુદી છે. તો એવી પરિસ્થિતિમાં માની લ્યો કે તમને એમ કહે છે પદ વિચલન થી ગણતરી કરવાની, તો તમારે h તો ગોતવો જ પડે. તો બધાની જુદી જુદી છે, તો h નું શું કરવું? તો એવી પરિસ્થિતિમાં યાદ રાખજો મિત્રો કે h છે એ તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો. કોઈ પણ સંખ્યા ધારી શકો છો. 10 લઈ શકો, 5 લઈ શકો, 20 લઈ શકો, 6, 2, 8, કોઈ પણ કિંમત લઈ શકાય છે. પણ એના માટે જો તમને કીધું હોય કે પદ વિચલન થી ગણો તો જ ગણવાનો પ્રયત્ન કરવો, નહીતર આપણા માટે સરળ પદ્ધતિ રહેશે ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીત હોય એટલે આપણે ડી ગોતવો પડે. તો ડી નું સૂત્ર છે xi - a. તો આપણે a ધારવો પડે. તો આ જે મધ્ય કિંમત છે એમાંની કોઈ એક કિંમત આપણે ધારી લઈએ. તો આપણે કેટલા ધાર્યા છે? 17. કારણ કે જ્યાં ધારણા કરશો ત્યાં સામે જવાબ શું આવશે? 0. એટલે આપણી ધારેલી કિંમત કેટલી છે? 17. હવે ત્યાર પછી આપણે ક્રમશઃ ઉપરથી નીચે બાદબાકી કરતા જઈએ. તો તમારી પાસે અહીંયા તમે જોઈ શકો છો કે a એટલે 17 છે. સૂત્ર પ્રમાણે કામ કરીએ તો સૂત્ર પ્રમાણે પેલા કોણ ગોતવાનું? xi. તો xi એટલે કેટલો છે? હવે 12. અને a એટલે ફિક્સ થઈ ગયા છે 17. તો 12 - 17 કરશો એટલે તમને તમારા દાખલાનો એટલે જે ભાગ છે એનો જવાબ મળશે 12 - 17 એટલે -5. એવી જ રીતે પછી 8 - 17 કરવાનો એટલે તમને જવાબ મળશે -9. પછી 3 - 17 કરશો એટલે મળશે -14. હવે અહીંયા શૂન્યની નીચેથી શરૂ કરીએ તો 24 - 17 કરશો એટલે તમને 7 મળશે. 33 - 17 કરશો તમે એટલે 16 મળશે. અને 39 - 17 કરશો એટલે તમારો જવાબ આવશે 22. તો આ રીતે મિત્રો તમે ડી ની કિંમત સરળતાથી ગોતી શકો છો કે એ તમે 17 ધાર્યો છે તો બધી જ કિંમતોમાંથી 17 માઇનસ કરવાના. જેમ નિયમ છે કે શૂન્યની ઉપર બધી સંખ્યાઓ ઋણ આવે, નીચે બધી સંખ્યાઓ ધન આવે. હવે ત્યાર પછી આપણે શું કરવાનું કે આપણને ખ્યાલ છે સારી રીતે કે એફઆઈ અને ડીઆઈ નો હવે શું કરવાનો?
ગુણાકાર. તો fi અને di નો આપણે ક્રમશઃ ગુણાકાર કરતા જઈએ તો fi એટલે પેલા કેટલા છે 11 અને di પેલું કેટલું છે -14. તો તમે 11 - 14 કરશો એટલે તમારો પ્રશ્ન છે જે એનો જવાબ તમને fi di નો મળશે -154. એવી જ રીતે ત્યાર પછીના ભાગની અંદર તમને કેટલા આપ્યા છે તો કે 10 અને એને ગુણ્યા કેટલા કરવાના છે -9. તો 10 ગુણ્યા -9 કરશો એટલે કેટલા થશે -90. તો એવી જ રીતે બધાનો ગુણાકાર કરતા જઈએ તો 7 ગુણ્યા 5 એટલે -35, 4 ગુણ્યા 0 એટલે 0, 4 સત્તા 28, પછી 16 ગુણ્યા 3 કરશો એટલે 16 તેરી 48 અને 22 એકા 22. તો ત્યાર પછી આ fi અને di નો છેલ્લે શું કરી દેવાનો સરવાળો. તો સરવાળા માટે જેમ પહેલા દાખલાથી તમને સમજાવતો આવું છું કે માઇનસ વાળાનો અલગ સરવાળો બતાવવાનો અને પ્લસ વાળાનો અલગ સરવાળો બતાવીને પછી બેયની શું કરવાની બાદબાકી. એટલે તમે જ્યારે એમની બાદબાકી કરશો સાદુરૂપ આપશો તો તમારો જવાબ છે એ તમને -181 મળ્યો. કેટલો મળ્યો -181. તો આ કોની કિંમત થઈ સિગ્મા fi di. કોની કિંમત સિગ્મા fi di ની. આપણું કોષ્ટક છે અહીંયા સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે કિંમતો અહીંયા જોઈતી હતી સૂત્ર પ્રમાણે આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો ધારેલ મધ્યકનો. તો ધારેલ મધ્યક છે તો તમને સૂત્ર યાદ હોવું જોઈએ મિત્રો કે ધારેલ મધ્યકનું સૂત્ર શું આવે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો a પ્લસ એટલે પેલા a એટલે કેટલા આપણે લીધા હતા 17, પછી સિગ્મા fi di. તો સિગ્મા fi di એટલે કેટલો સરવાળો આવ્યો છે -181 અને સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો કેટલો આપ્યો છે 40. આ બધી જ કિંમતો આપણે ધારેલ મધ્યકના સૂત્રમાં મૂકીએ તો a એટલે 17 મૂકવાના, સિગ્મા fi di એટલે -181 અને સિગ્મા fi એટલે કેટલા છે 40. પછી પ્લસ માઇનસ તો કે માઇનસ થાય અને 181 ભાગ્યા 40 કરશો એટલે 4.525 જવાબ આવશે. પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા 181 ભાગ્યા 40 કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે 4.525. તો 17 માંથી 4.525 બાદ કરો એટલે 12.475 એટલે એની નજીકની કિંમત લખીએ તો 12.48. તો આપણો જે પ્રશ્ન છે એનો આપણને જવાબ મળ્યો કે કેટલો જવાબ આવ્યો મધ્યકનો 12.48. તો આ તો મધ્યક મળ્યો પણ આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક ગોતવાનો હતો. તો આમ આપણને ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક કેટલા દિવસ મળ્યો 12.48 દિવસ. એટલે અહીંયા આપણે નવું શું શીખવાનું હતું કે જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે આપણા માટે બેસ્ટ પદ્ધતિ કઈ ગણાય છે ધારેલ મધ્યકની. પણ તેમ છતાં જો વિદ્યાર્થી મિત્રો તમને એમ પરીક્ષાની અંદર ફરજ પાડવામાં આવે છે, સૂચના આપવામાં આવે છે પદ વિચલનથી ગણો તો જે મેં નિયમ આપ્યો કે h છે એ તમે કોઈ પણ સંખ્યા ધારી શકો, આમાં નથી એના સિવાયની કોઈ પણ લઈ શકો અને આમાં છે એ પણ લઈ શકાય, અથવા તો h બરાબર 1 પણ તમે લઈ શકો. h બરાબર 1 લેશો એટલે તમારું ધારેલ મધ્યકનું જ કામ એમાં આવશે. h બરાબર 1 લેશો તો આ વાતની ખાસ નોંધ લેજો કે જ્યારે પદ વિચલનની ફરજ પાડવામાં આવે છે ત્યારે h તમે કોઈ પણ લઈ શકો છો. આમાં છે તફાવત એ લઈ શકો છો અથવા તો એના સિવાયનો કોઈ પણ તફાવત લઈ શકાય છે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ આપણા પ્રશ્ન નંબર 9 તરફ. તો પ્રશ્ન નંબર 9 ની રકમમાં આપણને કહેવામાં આવેલું છે કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર એટલે કે પ્રતિશતમાં એટલે ટકાવારીમાં આપેલ છે. તો એ સાક્ષરતા દરનો આપણે શું ગોતવાનો છે મધ્યક. તો 35 શહેરોને સાક્ષરતાની વાત કરવામાં છે. તો સાક્ષરતાનો દર ટકાવારીમાં અને શહેરોની સંખ્યા આપેલી છે કે ભાઈ 45% થી 55% સાક્ષરતા હોય એવા શહેરો કેટલા છે તો કે 3 શહેરો છે. 55 થી 65% સાક્ષરતા હોય એવા 10 સાક્ષરતા એટલે શિક્ષણનો દર. 65 થી 75% સાક્ષર હોય એવા વ્યક્તિ શહેરો કેટલા છે 11. 75 થી 85% હોય એવા 8 શહેરો અને 85 થી 95% હોય એવા 3 શહેરો છે. તો કુલ કેટલા શહેરો છે 35. તો ત્યાર પછી આપણા નિયમ પ્રમાણે મધ્ય કિંમત ગોતી લેવાની xi. તો 45 પ્લસ 55 ભાગ્યા 2 કરશો એટલે તમારો જવાબ 50 આવશે કારણ કે 45 ને 55 એટલે 100 થાય. 100 ભાગ્યા 2 કરો એટલે 50. ત્યાર પછી 55 થી 65 નો સરવાળો કરશો એટલે એને ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે 60. એવી જ રીતે ક્રમશઃ તમે જોઈ શકો છો બધામાં તફાવત સમાન છે. 10-10 ની વર્ગ લંબાઈ છે તો આમાં ક્રમશઃ 10-10 પ્લસ કરતું જવાનું એટલે 60, 70, 80 અને 90. તો આ તમને શું મળી ગઈ મધ્ય કિંમત.
હવે ત્યાર પછી તમે કઈ રીતનો ઉપયોગ કરો છો એના ઉપર આ બે લાઈન ડિપેન્ડ કરે. ધારેલ મધ્યક હોય તો ડીઆઈ ગોતવો પડે અને પદ વિચલન હોય તો યુઆઈ ગોતવું પડે. તો આપણે યુઆઈ એટલે પદ વિચલનનો અહીંયા ઉપયોગ કરીશું. તો યુઆઈ ના સૂત્ર પ્રમાણે xi - a છેદમાં h, તો a ધારવો પડે. તો આપણી પાસે a ની કિંમત આપણે કઈ ધારીશું? તો a ની કિંમત આપણે 70 ધારી છે. કઈ ધારી છે? 70. કારણ કે જ્યાં ધારણા કરશો ત્યાં એની સામે તમારો જવાબ કેવો આવશે? શૂન્ય. એટલે 70 છે આપણો a થશે. પછી ઉપર જેમ નિયમ આપણે કહીએ છીએ કે ઉપરની બાજુ -1 -2 -3, પણ એવું ક્યારે થાય? જ્યારે વર્ગ લંબાઈ બધાની સમાન હોય ત્યારે. તો તમે જોઈ શકો છો 45 થી 55 નો તફાવત 10 છે. એવી જ રીતે કોઈ પણ વર્ગ ઉઠાવીને લઈ લ્યો 75 થી 85, તોય તફાવત કેટલાનો છે? 10 નો જ. તો આ રીતે ક્રમશઃ આપણે કામ કરતા જઈએ. તો પછી 1 અને અહીંયા 2. હવે શું કરવાનું? તો કે બીજી અને ચોથી લાઈન એટલે કે fi અને ui નો આપણે શું કરવાનો છે? ગુણાકાર. કોનો ગુણાકાર કરવાનો છે? તો કે fi એટલે કે આવૃત્તિ અને ui એ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. તો જ્યારે તમે આનો ગુણાકાર કરશો એટલે તમને fi ui મળશે. શું મળશે? fi ui. તો fi ui ની કિંમતો તમે જોશો તો અહીંયા તમને fi એટલે 3 આપ્યા છે અને અહીંયા ui એટલે કેટલા આપ્યા છે? -2. તો 3 ગુણ્યા -2 એટલે કેટલા આવશે? -6. એવી જ રીતે 10 ગુણ્યા -1 એટલે -10. 0 અને એને ગુણ્યા 11 એટલે તો 0 જ આવવાનો, 0 જ જવાબ. 8 × 8 અને 3 × 2 = 6. પછી જે નિયમ કીધો છે કે આનો સરવાળો અલગ, આનો સરવાળો અલગ, તો છેલ્લે સાદું રૂપ આપશો એટલે આન્સર કેટલો આવશે? -2. તો આ -2 જે તમને મળ્યા છે એ તમારી કોની કિંમત છે? તો કે સિગ્મા fi ui ની. કોની કિંમત છે? સિગ્મા fi ui ની. અને સિગ્મા fi તમને કેટલો મળ્યો છે? 35. તો પદ વિચલનના સૂત્રમાં જેટલા પદ જોઈએ છે બધા કિંમતો છે કે a એટલે 70 થાય, સિગ્મા fi ui -2 છે, સિગ્મા fi 35 છે અને h એટલે એમની વર્ગ લંબાઈ કેટલાની છે? 10 ની. તો એકદમ સીધો અને સરળ પ્રશ્ન બને છે. તો બધી કિંમતો આપણે મૂકી દીધી છે. હવે સૂત્રની અંદર વારાફરતી કિંમતો મૂકીને એનું સાદું રૂપ આપીએ તો પ્લસ ઓર માઇનસ માઇનસ થશે. એટલે 70 - 2 × 10 એટલે 20 ને 20 / 35 આપણે કરવાના છે. ખાસ સાદું રૂપમાં ધ્યાન આપજો કે તમારી પાસે સાદું રૂપમાં પહેલા આ જે પ્લસ ની આ બાજુ એટલે એની જે વેલ્યુ છે એને છેલ્લે સુધી કઈ નહીં કરવાનું. આખું સાદું રૂપ પતે પછી એ જે છે એમાં પ્લસ કે માઇનસ જે કરવું પડે એ કરવાનું. તો 20 માંથી 35 ને ભાગાકાર કરો એટલે 0.57 આવે અને 70 માંથી 0.57 ને માઇનસ કરશો એટલે 69.43%. તો સાક્ષરતાના દરનો મધ્યક છે આપેલ 35 શહેરોમાં એમનો મધ્યક આપણને મળ્યો અને એ મધ્યક કેટલો મળ્યો છે? 69.43%. મધ્યક કેટલો મળ્યો છે આપણને મિત્રો? 69.43%. તો એકદમ સીધો અને સરળ પ્રશ્ન હતો કે તમારી પાસે જે રકમ આપી છે એમાંથી તમે કોઈ પણ રીતનો દાખલો ગણી શકો છો. આની અંદર નવું કોઈ હતું નહીં. તો ત્યાર પછીનો પ્રશ્ન આપણે 10મો છે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી, પણ આપણી પાસે એક એવી રીતે પરીક્ષાની અંદર જો એક્ઝામ્પલ આવી જાય તો આપણને ગણતા આવડવું જોઈએ. હવે પછીનો જે 10મો પ્રશ્ન છે એ ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન છે, જે જૂના સિલેબસ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાતો એવો એક પ્રશ્ન મેં તમારી સામે મૂકેલો છે. તો એ 10મા પ્રશ્નને આપણે ગણવાની શરૂઆત કરીએ કે જે જૂના સિલેબસમાં હતું. નવા સિલેબસની અંદર આપણને ચોપડીમાં નથી આપેલો, પણ બીજું જે મટીરિયલ છે આપણી પાસે પ્રેક્ટિસ વર્ક હોય કે નવનીત હોય કે એની અંદર જે વધારાના પ્રશ્નો આપેલા છે એની અંદર આપણને પ્રશ્ન આપવામાં આવે છે આવા પ્રશ્નો. તો એની ગણતરી આપણે કરીએ તો રકમ કીધી છે 10મા દાખલાની કે 50 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 42.2 છે. તો ખૂટતી આવૃત્તિ ગોતો. તો ખૂટતી આવૃત્તિનો પ્રશ્ન તો આપણે ગણ્યો, પણ ખૂટતી આવૃત્તિ એક જ હતી. હવે જ્યારે આ દાખલાની અંદર તમે જોશો તો તમને બે જગ્યાએ આવૃત્તિ ખૂટતી હોય એવું આપેલું છે. તો એ બે જગ્યાએ આવૃત્તિ ખૂટતી આવૃત્તિ આપણે ગણવાની છે. તો પહેલી લાઈન આપણને કોની આપેલી છે? તો કે વર્ગ આપ્યા છે. પછી આપણને આવૃત્તિ આપી છે વર્ગ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 ને 70 થી 80. એમની સામે એની આવૃત્તિ છે. તમે જોઈ શકો છો કે અહીંયા બે આવૃત્તિ આપણી પાસે ઘટે છે. બે આવૃત્તિ શું થાય છે? ઘટે છે. કઈ બે આવૃત્તિ ઘટે છે? તો કે અહીંયા x નથી આપણી પાસે અને છેલ્લે y નથી. તો આ બંનેની કિંમત આપણે ગોતવાની છે. એની જગ્યાએ આપણને રકમમાં તમે જોઈ શકો છો કે 42.2 એટલે મધ્યક આપણને આપી દેવામાં આવેલો છે.
તો હવે આનો સરવાળો આપણે કરવાનો છે. તો તમને ખ્યાલ હશે કે x અને y છે તો એનો સરવાળો નહીં કરીએ તો 4 ને 8 12, 12 ને 12 24, 24 ને 10 34 ને 4 38 અને એમાં બાજુમાં પ્લસ એક્સ પ્લસ વાય લખી દેવાનું એટલે કુલ કેટલું મળશે 38 પ્લસ એક્સ પ્લસ વાય. તો 38 પ્લસ એક્સ પ્લસ વાય છે આપણને શું મળી કહેવાય આપણી આવૃત્તિનો સરવાળો. તો મિત્રો આપણને રકમમાં બે આવૃત્તિ આપી દીધી છે. કેટલી આવૃત્તિ આપી દીધી છે? બે. તમે જોઈ શકો છો કે અહીંયા આવૃત્તિ કેટલી છે 50 અને અહીંયા આવૃત્તિ કેટલી છે તો કે 38 પ્લસ એક્સ પ્લસ વાય. એટલે આપણને અહીંયા બે આવૃત્તિ આપેલી છે અને બંને આવૃત્તિના સરવાળા જ ગણાશે. આપણને રકમમાં આપેલું છે આ આપણે ગણતરી કરીને લાવેલા છે. તો ત્યાર પછી ત્રીજો નિયમ તો સેમ મધ્ય કિંમત જ ગોતવાની હોય છે. તો મધ્ય કિંમત xi ગોતીએ તો આમની મધ્ય કિંમત તો કે 10 પ્લસ 20 એટલે 30, 30 ભાગ્યા 2 કરશો એટલે 15. પછી આપણી પાસે આવશે 25. બરોબર મિત્રો, અહીંયા બાય મિસ્ટેક 150 છે એની જગ્યાએ માત્ર કેટલા આવશે 15 જ આવશે. આપણે અહીંયા 15 જ લેવાનું છે. 25. ત્યાર પછી આપણી પાસે છે 35. ત્યાર પછી આપણને આપવામાં આવ્યો છે 45. ત્યાર પછી છે 55. ત્યાર પછી 65. ત્યાર પછી 75. તો આપણને બધાની શું મળી ગઈ છે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત મળ્યા પછી આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો કે પદ વિચલનની. ખૂટતી આવૃત્તિ હોય ત્યારે સલાહ છે મિત્રો કે પદ વિચલનનો ઉપયોગ કરવો એટલે યુઆઈ ગોતવાનું. તો યુઆઈ ની ગણતરી આપણે કરીએ છીએ તો યુઆઈ ની અંદર તમે જોશો તો xi - a છેદમાં h એટલે જ્યાં ધારણા હશે એટલે x એટલે જે આવૃત્તિ ઘટે છે મિત્રો ત્યાં આપણે ધારણા કરવી. કાં તો x પાસે કોઈ કિંમત ધારી લ્યો એટલે આપણે a બરાબર કેટલા અહીંયા ધાર્યા કહેવાય 35 કે એની જે કિંમત છે આપણે કઈ લીધી છે 35. હવે એની જગ્યાએ તમે y છે ત્યાં પણ ધારણા કરી શકો છો. કોઈ પણ કિંમત ધારી શકાય મિત્રો, એવું જરૂરી નથી કે x ની સામે જ ધારવી, પણ આપણી સરળતા ખાતર જ્યાં x હશે એટલે ખૂટતી આવૃત્તિ જ્યાં હશે ત્યાં આપણે ધારણા કરીએ તો અહીંયા 0. તો 0 ની ઉપર આપણને ખબર છે -1 -2 પછી અહીંયા નીચેની તરફ 1 2 3 અને 4. આવું શું કામ શક્ય બને તો કે બધાની વર્ગ લંબાઈ સરખી છે એટલે, નહીતર આવું શક્ય બનત નહીં. તો ત્યાર પછી આપણી ચોથી લાઈન કોણ આવે તો કે FIUI. શું આવે? FIUI એટલે કે બીજી આવૃત્તિની અને ચોથી UI ની બંને લાઈનનો આપણે શું કરવાનો છે ગુણાકાર. તો હવે એમનો આપણે ગુણાકાર કરીએ તો કે અહીંયા 4 આપ્યા છે અને અહીંયા -2 છે. તો 4 દુ 8 પણ કેવા 8 આવશે -8. ત્યાર પછી 8 ગુણ્યા -1 કરો તો -8 0 સાથે 0 એટલે એક આવૃત્તિ આપણે અહીંયાથી ઓછી થઈ ગઈ. પછી 12 એકા 12, 10 દુ 20, 4 તેરી 12 અને y સાથે જ્યારે 4 ને ગુણશો એટલે કેટલા કહેવાશે 4y. તો આનો સરવાળો એટલે કે આનું સાદુરૂપ આપશો એટલે તમને કોની કિંમત મળશે તો કે સિગ્મા FIUI ની કિંમત મળશે. કોની કિંમત મળશે? સિગ્મા FIUI ની. નિયમ કીધો છે એ પ્રમાણે કે આનો સરવાળો અલગ ને આનો સરવાળો અલગ ને પછી બેયનું સાદુરૂપ આપી દેવાનું. તો તમારો સિગ્મા FIUI છે એ તમને કેટલો મળ્યો છે 28 પ્લસ 4y. ખાસ ધ્યાન આપજો મિત્રો કે સિગ્મા FIUI તમને કેટલો મળ્યો છે 28 પ્લસ એટલે 4y છે એ તમે જોઈ શકો છો એમ જ બાજુમાં પ્લસ 4y કરીને મૂકી દીધા છે. બરોબર, ભૂલથી આ 4 ને 28 માં ઉમેરી નહીં દેવાના. સાદુરૂપ આપતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ આ 4 છે આ સરવાળામાં સાથે ઉમેરી દે. એ 4 છે y સાથે જોડાયેલા છે, ગુણાકારમાં છે એટલે સરવાળામાં ઉમેરાશે નહીં. હવે આપણી પાસે જે પદ છે એ પદના આધારે આપણે ગણતરી કરીએ તો આપણને a બરાબર કેટલા ધાર્યા છે 35. સિગ્મા FIUI કેટલું ધાર્યું છે 28 પ્લસ 4y. ત્યાર પછી સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો આપણને 2 આપ્યા 50 આપ્યો છે અને 38 પ્લસ x પ્લસ y આપણે મેળવેલો છે. અને h બરાબર એટલે વર્ગ લંબાઈ 10 ની છે. હવે સિગ્મા FI મેં કીધું એમ કે તમને રકમમાં 50 આપ્યો હતો ને તમને સરવાળો તમે જ્યારે કર્યો રકમ પરથી તો તમને કેટલો મળ્યો તો કે 38 પ્લસ x પ્લસ y. શું મળ્યો છે આપણને 38 પ્લસ x પ્લસ y. આ બંને છે કોણ તો તમે જોઈ શકો છો બંને વેલ્યુ સિગ્મા FI ની જ છે. બંને વેલ્યુ કોની છે સિગ્મા FI ની. તો સિગ્મા FI બરાબર 50 છે તો સિગ્મા FI ની જગ્યાએ હવે આપણે 38 પ્લસ x પ્લસ y પણ લખી શકીએ. એમના બરાબર 50 તો છે. હવે x પ્લસ y ને સૂત્રનો કરતા બનાવો એટલે 38 પ્લસ છે, બીજી બાજુ જશે કેવા થશે માઇનસ. તો x પ્લસ y 50 માંથી 38 કરશો એટલે કેટલા મળશે 12.
તો આ મિત્રો આપણને એક અહીંયા પરિણામ મળે છે જે આપણે યાદ રાખવાનું છે, કારણ કે હજુ આપણો દાખલો અધૂરો છે. હજુ આપણે કોની કિંમતો ખૂટતી આવૃત્તિ એટલે x અને y ની કિંમતો ગોતવાની છે. તો આ પરિણામને યાદ રાખવાનું છે. આ પરિણામને આપણે આગળ તરફ લઈ જઈએ દાખલાને, તો આના પછીના આપણે સૂત્ર પરથી ગણતરી કરવાની છે. હવે તો સૂત્ર પરથી આપણે ગણતરી શરૂ કરીએ તો a બરાબર સૂત્ર આપણું શું આવે છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એમાં x બાર જે છે આપણને રકમમાં આપી દીધું. તો શરૂઆતમાં મેં તમને બતાવ્યું 42.2 હતું. a ની કિંમત 35 હતી. સિગ્મા fi ui છે 28 પ્લસ 4y મળ્યો તો સિગ્મા fi એ 38 પ્લસ x પ્લસ y પણ લખી શકો ને જો આ ન લખવું હોય એની જગ્યાએ સીધા તમે 50 પણ લખી શકો છો. બંને યોગ્ય ગણાશે. તો ગુણ્યા 10. હવે અહીંયા જોશો તો 35 છે બરાબર ની આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા માઇનસ. હવે અહીંયા તમે જુઓ તો x પ્લસ y એટલે યાદ કરો આગળના ભાગમાં આપણે સમીકરણ નંબર 1 લાવ્યા હતા એમાં x પ્લસ y ની કિંમત 12 હતી. એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે અહીંયા સિગ્મા fi તમે સીધો 50 મૂકી દો તો પણ ચાલે અને અથવા આ રીતની ગણતરી દર્શાવો તો પણ ચાલશે. 42.2 માઇનસ 35 કરો એટલે 7.2. 28 પ્લસ 4y એમનેમ જ છે 38 પ્લસ 12 એટલે 50 ગુણ્યા 10. હવે અહીંયા તમે જોશો તો આના ભાગ ઉડાડો તો આ શૂન્ય શૂન્ય છે એ બંને પાસેથી દૂર થઈ જાય એટલે તમારી પાસે અહીંયા છેદમાં ખાલી કેટલા વધે છે 5 ને ગુણાકારમાં 1 છે તેનો કોઈ મતલબ રહેતો નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે 1 ને કોઈ પણ સાથે ગુણશો તમે તો એમાં જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. તો આ 5 અહીંયા છેદમાં છે તો એ 7.2 સાથે એનો શું થશે ગુણાકાર. એટલે જો સીધા અહીંયા અંશમાં લઈ લીધા અને અહીંયા શું વધ્યું 28 પ્લસ 4y એક સાથે ગુણો એટલે એનો એક જવાબ આવવાનો. હવે 7.2 ગુણ્યા 5 કરશો એટલે તમને 36 મળશે અને આ 28 ને ત્યાં લઈ જાઓ એટલે કેવા થશે માઇનસ. તો 36 માઇનસ 28 કરશો એટલે 8 મળશે. કેટલા મળશે 8. અને અહીંયા 4y છે y ને સૂત્રનો કરતા બનાવો એટલે 8 ભાગ્યા 4 કરશો એટલે y બરાબર કેટલા મળશે 2. તો આપણને જે બે ખૂટતી આવૃત્તિ હતી એમાંનો એક આપણને જવાબ મળ્યો કે 8 બરાબર y બરાબર કેટલા મળ્યા 2. હવે આપણે શું કરવાનું તો આ y બરાબર 2 ની કિંમત પરિણામ 1 માં મૂકવાની. તો પરિણામ 1 આપણી પાસે શું હતું તો કે x y બરાબર 12. પરિણામ 1 આપણી પાસે શું હતું x y બરાબર 12. એમાં y ની વેલ્યુ કિંમત કેટલી મળી 2. તો y ની જગ્યાએ 2 લખ્યા. 2 ને બરાબર ની આ બાજુ લાવો તો કેવા થશે માઇનસ. તો x બરાબર આપણી પાસે કેટલા આવ્યા 10. તો આપણને બંને ખૂટતી આવૃત્તિ તમે જોઈ શકો છો કે દાખલામાં આપણને y બરાબર 2 મળી ગયા અને x બરાબર કેટલા મળી ગયા 10. તો આપણને જે બંને ખૂટતી આવૃત્તિ હતી બંને ખૂટતી આવૃત્તિ આપણને મળી છે. તો આમ આપેલ આવૃત્તિ વિતરણમાં ખૂટતી આવૃત્તિ કેટલી છે 10 અને 2. ખૂટતી આવૃત્તિ કેટલી મળી છે 10 અને 2. તો મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો જે પ્રશ્ન છે એને આપણે આ રીતે ગણવો પડે છે. ફરી પાછું હું તમને આખા દાખલાની મેથડ સમજાવી દઉં છું કે પહેલા તો તમારું કોષ્ટક જે આપણે અગાઉ ગણી ગયા એવી જ રીતે એઝ ઇટ ઇઝ પ્રમાણે જ કાર્ય કરવાનું. પછી તમારી પાસે રકમની અંદર જ્યારે બે ખૂટતી આવૃત્તિ હશે ત્યારે તમને બે પ્રકારના આવૃત્તિના સરવાળા મળશે. એક તમને રકમમાં આપી દીધેલો હશે અને બીજો સરવાળો તમે સૂત્ર પરથી એટલે કે કોષ્ટક જે બનાવેલું છે એ કોષ્ટક પરથી તમે ગણશો. અને ત્યાર પછી જે આપણી પાસે સૂત્ર છે આપણું મધ્યક ગોતવા માટેનું એ મધ્યક ગોતવા માટેના સૂત્રમાં આપણે માત્ર એની શું કરવાની છે કિંમતો જ મૂકવાની છે ને એને વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપશો એટલે તમારી જે ખૂટતી આવૃત્તિ છે એ તમને મળશે. તો આપણો અહીંયા મધ્યક નામનો જે ટોપિક છે મિત્રો એ પૂરો થાય છે. બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શું શીખવાનું છે તો મધ્યક આપણું પૂરું થઈ ગયું છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બહુલક વિશે ચર્ચા કરવાની છે અને બહુલક એટલે એકદમ સીધો અને સરળ ટોપિક છે મિત્રો. તો આજનો આપણો 8મો 9મો અને 10મા દાખલાનો જે લેક્ચર નંબર આપણો હતો એ પૂરો થઈ ગયો હતો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી કરી તમને નોટિફિકેશન મળી શકે. તો આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ.